નમસ્કાર મિત્રો, આજે હું તમારી સમક્ષ નાગપંચમીની વાર્તા લાવ્યો છું. નાગપંચમીની વાર્તામાં વ્રતનો વિધિ આ પ્રમાણે છે કે શ્રાવણ માસની વદ પાંચમ અને નાગપાંચમના વ્રતનો દિવસ. આ દિવસે વ્રત કરનારે પોતાના ઘરની દિવાલો બને તો રસોડાની દિવાલો પર નાગદાદાનું ચિત્ર દોરવું, ઘીનો દીવો કરવો, ઘી અને બાજરીના લોટની કોરી કુલેર કરવી, પલાળેલી મગની દાળ, શ્રીફળ એક વખત જમીને આ વ્રત કરવું. બને તો આગલા દિવસે ચણાના લોટનું ટાઢું જમવું, વાર્તા કહેવી અને નાગદાદાની પૂજા કરવી. વાર્તા આ પ્રમાણે છે. એક નાનું ગામ હતું. તેમાં એક ડોશી રહે. ડોશીને 7 દીકરા. 6 દીકરા મોટા હતા. તેમની વહુના પિયરમાં ઘણું જ સુખ હતું. પૈસા ટકાની જાણે રેલમછેલ હતી. 7મા દીકરાની વહુનું પિયર ગરીબ હતું. તેની સાસુ તેને મેણાટણો મારે, વાત વાતમાં વાંધા વચકા પાડે અને આમ નાની વહુને દુઃખ દે. બધા જમ્યા પછી એઠું જુદું જમવા આપે. નાની વહુ બિચારીના દુઃખના દિવસો પસાર થતા હતા. એવામાં નાની વહુને સુખના દિવસો આવ્યા. નાની વહુ ગર્ભવતી થઈ અને જેમ જેમ દિવસો પસાર થવા લાગ્યા, નાની વહુને જુદી જુદી વસ્તુઓ ખાવાનું મન થાય, પણ કોણ ખાવા આપે? ઘરમાં બધા તેના દુશ્મન. એક દિવસ ઘરમાં દૂધપાક બનાવ્યો. નાની વહુનો દૂધપાક ખાવાની ઈચ્છા થઈ આવી. ઘરમાં નાના મોટા આનંદપૂર્વક દૂધપાક ખાધો, પણ નાની વહુની સામે કોણ જોવે? કોઈ જોઈએ નહીં. બધાએ દૂધપાક ખાઈ લીધા પછી તેના ભાગે વાસણનો ઠઠેરો જ આવ્યો. સાસુએ કહ્યું કે ઢીબા માંજી નાખ અને તપેલામાં બળેલા પોપડા છે તે ખાઈ લેજે. નાની વહુ બિચારી દૂધપાકના બળેલા પોપડા ઉખેડી અને એક વાટકામાં ભેગા કર્યા અને પછી વાસણ ધોવા માટે પાણી ભરવા ગઈ. બળેલા પોપડાનો વાટકો સાથે લઈ અને ત્યાં એક રાફડા પાસે તે મૂક્યો. પાણીનું ભરવા ગઈ અને મનમાં વિચાર આવ્યો કે આ કામકાજથી પરવારીને પછી આ બળેલા પોપડા ખાઈશ. કામકાજથી જે પરવારીને જે વાટકો મૂક્યો ત્યાં પાછો આવી, ત્યાં વાટકો ખાલી. એ રાફડામાં એક નાગણી રહેતી હતી. તે પણ ગર્ભવતી હતી. તેથી બળેલા પોપડાની સુવાસ આવતા તેને પોપડા ખાવાની ઈચ્છા થઈ આવી અને બહાર આવીને પોપડા ખાઈ. નાની વહુએ વાટકો ખાલી જોતા માથું કૂટ્યું અને બોલી કે અરે, ઘરની બળેલી વનમાં પણ આવીને વનમાં પણ આગ લાગી. બળ્યું મારું નસીબ, ફૂટલું છે, કોને દોષ દઉં? હશે ભગવાન, જેણે ખાધું એનું પેટ ઠારજો, એવા આશીર્વાદ બોલી. રાફડામાં રહેલી નાગણી નાની વહુના આશીર્વાદ સાંભળતા ખુશ થતી બહાર આવી અને બોલી કે બહેન, તારા બળેલા પોપડા હું ખાઈ ગઈ છું, પણ એ તો કહે તારે એવી તો શું વખા પડી કે અહીં આવીને ખાવા પડે? નાની વહુએ રડતા રડતા નાગણીને પોતાની દુઃખની બધી જ વાત કહી. નાની વહુની દુઃખભરી વાત સાંભળી અને નાગણીને તેના ઉપર દયા આવીને તેણે કહ્યું કે દીકરી, તું રડીશ નહીં. આજથી હું તારી માં. આજથી મને તારી માં ગણજે. મનમાં જરાય દુઃખ લાવીશ નહીં. તારા ખોડો ભરવા સમયે બંને આવીશું. તું તારે ખોડો ભરવાના દિવસે કંકોત્રી મોકલજે. નાગણીની આ વાત સાંભળી નાની વહુ આનંદ પોતાના ઘેર કે તેને આનંદનો કોઈ પાર ન રહે. દિવસો પસાર થવા લાગ્યા પછી તો ખોડો ભરવાનો દિવસ આવ્યો. નાની વહુએ પોતાની સાસુને ઘણા કાલાવાલા કરી અને કરગરીને સાસુ પાસે કંકોત્રી લખાવી અને કંકોત્રી લઈ અને મનમાં હરખાતી રાફડા પાસે મૂકી અને કહ્યું કે જાઉં છું, મારી આબરૂ રાખજો. એમ કહી નાની વહુ તો પછી પાછી પોતાના ઘેર ગઈ. ખોડો ભરવાનું મુહૂર્ત આવ્યું ત્યાં તો નાગ અને નાગણી વાંચતા ગાજતી વહુના ઘેર આવ્યા. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે નાની વહુના પિયરિયા તો બહુ પૈસાવાળા, કેટલું બધું લઈને ખોડો ભરવા આવ્યા. ખોડો ભરવાની વિધિ પૂરી થયા પછી તો સાસુને કહી નાગ અને નાગણી નાની વહુને એમના ઘેર લઈ ગયા. સમય થતાં નાની વહુને દેવના ચક્કર જેવા પુત્રનો જન્મ થયો. દીકરો રાત્રે વધે તેનાથી વધારે દહાડે વધે, એમ નાની વહુની સાથે નાગણી પણ વિહાય અને તેના બચ્ચા મોટા થાય છે. દરરોજ દૂધ ગરમ કરી અને પછી બાજુમાં ઘંટડી મૂકે છે અને નાની વહુને નાગણી કહે છે કે અમે ચારો ચરવા જઈએ, દૂધ ઠંડુ થાય એટલે આ ઘંટડી વગાડજે. ઘંટડીનો અવાજ સાંભળી તારા ભાઈઓ એટલે કે નાગના બચ્ચા દૂધ પીવા આવશે. આમ દરરોજ નાની વહુ ઘંટડી વગાડે અને નાગણીના બચ્ચા દૂધ પીએ. એક દિવસ નાગણી ચારો ચરવા જાય છે. દૂધ હજી ગરમ છે. નાની વહુ કંઈક કામમાં હોય છે અને નાની વહુનો દીકરો ભાખોડિયા ભેર ચાલતા શીખી ગયો હોય છે. તે ભાખોડિયા ભેર ચાલતા ચાલતા ઘંટડીની પાસે રમકડું સમજીને જાય છે અને તેની હાથે ઘંટડી વગાડે છે. તેથી નાગણીના બચ્ચા વાસણમાં મોઢું નાખી અને દાજી જાય છે. કોઈનું મોઢું દોડે છે તો કોઈની પૂંછડી પડી જાય છે. અને પછી નાગણી આવીને જુએ છે પોતાના બચ્ચાઓમાં કોઈ ખાંડિયા તો કોઈ બાંડિયા થઈ જાય છે. નાગણી નાની વહુને પૂછે છે કે આ કોણે કર્યું? ત્યારે નાની વહુએ રડતા રડતા બધી વાત કરી. નાગ અને નાગણી
નાના બાળકની ભૂલ માફ કરી દે છે, પણ નાગણીના બચ્ચા મનમાં વૈર રાખે છે કે બહેન તેના સાસરે જાય પછી તેને કરડી બદલો લઈશું. આમને આમ ઘણો સમય પસાર થઈ જાય. પછી નાની વહુને નાગણીએ જીયાણું કરી તેના સાસરે વિદાય કરે છે. જીયાણામાં પુષ્કળ ધન જોઈને નાની વહુના સાસરિયા મોઢામાં આંગળા નાખી જાય છે. એવામાં એક દિવસ નાની વહુ પાણી ભરવા ગઈ છે. નાગણીના બચ્ચા આવે છે અને નાની વહુની સાસુને પૂછે છે કે બહેન ક્યાં છે? તો સાસુ કહે છે કે પાણી ભરવા ગઈ છે. નાગના બચ્ચા ઘરમાં બેઠા હોય છે અને નાની વહુ પાણી ભરીને આવે છે અને પાણીયારામાં જ તેના બચ્ચા સંતાઈને બેસે છે. તેઓ વિચારે છે કે બહેન પાણીયારામાં બેડું મૂકવા આવશે, આપણે તેને દંશ દઈ દઈએ. નાની વહુ પાણીયારામાં બેડું મૂકવા જાય ત્યાં જ તેને ઠેસ આવે છે અને તરત તેના મોઢામાંથી સરી પડે છે કે ખમ્મા મારા ખાંડિયા બાંડિયા વીરને. આ સાંભળી પેલા નાગના બંને બચ્ચાઓને એમ થાય છે કે બિચારી બેન આપણા માટે કેટલી દુઃખી છે, હવે આપણાથી એને કરડાય નહીં. અને તેઓ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે અને તેઓ વેર ભૂલી જાય છે. સાસરામાં નાની વહુ માનીતી થઈ, તેને જેઠાણીઓ વગર લાકડે બળવા લાગી. એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંસળી ઢોળી નાખતા જેઠાણીએ છણકો કર્યો, તું તો મોટા ઘરનો છે, તારી માને કહે વાડે ભેંસો બાંધાવે. નાની વહુ રડતી રડતી રાપડા પાસે ગઈ, નાગણીને મેણાની વાત કરી અને નાગણી બીજા જ દિવસે 7-20 એટલે કે 140 દૂધણી ભેંસ મોકલી. શામાએ જરા કે રોષ કર્યા વગર અડધી ભેંસો જેઠાણીઓને આપી દીધી અને તેના હૃદયની વિશાળતા જોઈ જેઠાણીઓના હૃદય પલટાઈ ગયા અને નાની વહુ ઘરમાં સૌથી માનીતી બની ગઈ. હે નાગ દેવતા, હે નાગ માતા, જેવા નાની વહુને ફળ્યા એવા વ્રત કરનાર, વાંચનાર અને સાંભળનાર સૌને ફળજો. હે નાગ દેવતા. ઓમ નમઃ શિવાય.